ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો હું તૈયાર થઈ ગઈ છું અને રસ્તામાં ઊભી છું. તો ચાલો હનુમાન દાદાના દર્શન કરી લઈએ. તો હનુમાન ભક્ત છું જ. તો જો આપણે છે ને શિયાળામાં હેલ્ધી ખાવાનું ખાઈએ છીએ. ચીકી માંડવી ખવાય ને શિયાળામાં ગરમ હોય એટલે આપણે તો ગમે ત્યાં ટાઈમ મળે ત્યાં લડી લઈએ. જો આ છે અમારો ફુવારાનો નજારો. કંઈક આવો અત્યારે તો કોઈ પબ્લિક નથી, બાકી તો સાંજના તો બહુ હોય. તો બપોરે ખાઈ લીધા પછી જો આ ચણામાં પાણી જતું હતું તો જોઈ લીધું. તો આ તુવેર છે મસ્ત, હજી તો વાર લાગશે વાઢવાની, તો ખાલી બતાવું. તો વાય જોઈને એવું મન તો થયું કે ધુબાકુ માર લઉં, પછી મને યાદ આવ્યું કે મને તો તરતા જ નથી આવડતું, એટલે પછી કેન્સલ રાખ્યું અને દૂરથી જોઈ લીધી. તો આ છે તુવેરના ફૂલ, મને બહુ જ ગમે. યલો મને યલો કલર પણ બહુ ગમે. તો જો હવે ઘરે આવી ગયા છે અને ડાયરેક્ટ રસોડામાં પગ મૂકી દીધો. રીંગણાની શાકની ફરમાઈશ હતી તો રીંગણાનું શાક સુધારું છું. બધાને ખાવું હતું અને મારે પણ ખાવું હતું. શિયાળામાં રીંગણા બહુ સારા આવે, બાકી તો મને ઓછા ભાવે. જો આપણી સ્પીડ કેવી છે, ક્યારેક તો ચાકુ હાથમાં લગાડી લઈએ સ્પીડમાં. તો જો તેલ મૂકી દો, રાઈ ઉડાડી દીધી. રાઈ તો ઉડાડવી પડે ને. તો હવે જો ઢોકળા બનાવવા હતા, તો એક ડીશ હતું, ઢોકળિયાનું બગાડવાની ઈચ્છા ન થઈ, કેમ કે 2 દિવસ તો આથો નાખેલો હતો. તો ફાઇનલી ઢોકળા મૂકી દીધા. ઉપરથી થોડું લીલું મરચું ભભરાવી દીધું દેખાવ માટે, અને ખાવામાં પણ સરસ લાગે. તો જો હવે ઢોકળા બને ને ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ, કારણ કે આવી નાસ્તો નહોતો કર્યો. અને તમને બધાને તો ખબર જ છે કે મારે નાસ્તો પહેલાં જોઈએ, પછી બધું કામ. જો ફાઇનલ ઢોકળા બની ગયા છે. કેવા લાગ્યા છે? સરસ ના. ખાધા પછી ખબર પડે કેવા બનાવી. તો જો મમ્મી ભેંસ દોઈ છે. આપણે તો આવડતી નથી, ખાલી વિડીયો બનાવતા આવડે. મમ્મીને જ દોવાની હોય, અને આમે કોઈને દોવાય ન દે. તો જો હું રોટલા બનાવું, કેમ કે રોટલા તો બનાવવા જ પડે ને, એના વગર તો ન ચાલે. આવડે છે જેવા તેવા. તો જો હું રોટલા બનાવું છું. બહુ નથી ફાવતા, એમ તો સારા બની જાય. આટલા વર્ષથી બનાવું છું તો હજી મમ્મી જેવા તો આવડ્યા જ નથી, અને લાઈફ ટાઈમ સુધી મારા મમ્મી જેવા તો મને આવડશે નહીં, કારણ કે મમ્મી બનાવે અલગ જ છે. એના જેવું તો કોઈ થાય. મારા મમ્મી પણ એના મમ્મી જેવા નથી બનાવી શક્યા અત્યાર સુધી, તો હું કેમ મારા મમ્મી જેવા બનાવી શકું? પણ ઓલા બધા કહે ને કે રોટલા અને લાપસી શીખડાવવા ના પડે, તો એની જેમ આવડી તો ગયા, પણ મમ્મી જેવા તો આવડ્યા જ નહીં. હાલે એમ, ખાધા જેવા તો બનાવી જ લઈએ. તો જો હવે અમે જમી લીધું ને જમીને વાસણ તો કરવા જ પડે. એના વગર તો શિયાળામાં છે ને થોડીક આળસ આવે. ઠંડુ પાણી હોય તો એમ થાય કે કામવાળી રાખી લેવાય, પણ હવે શું કરવું આમાં? કામવાળી રાખીએ તો થાય, પણ વિચાર સારો છે, પણ કંઈક વિચારશું. તો ચાલો હવે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય, સ્વીટ ડ્રીમ. કાલે મળશું નવા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી લેજો.